નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે એક એવી ખબર વિશે વાત કરવાના છીએ જેની ઘણા મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। તો ચાલો સીધા જ વાત કરીએ જીપીએસએસબીના નવા મેરિટ લિસ્ટ વિશે। સૌથી પહેલા તો બ્રેકિંગ ન્યૂઝ એ છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે આપણું જીપીએસએસબી એણે જુનિયર ક્લાર્ક અને અકાઉન્ટ્સ ક્લાર્ક વર્ગ 3 માટે દિવ્યાંગ ઉમેદવારોની જે ખાસ ભરતી હતી ને તેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ઓફિશિયલી જાહેર કરી દીધું છે। જાહેરાત ક્રમાંક 13/2025-26। જે લોકો આની કાગડોળે રાહ જોતા હતા તેમના માટે આ એકદમ ખુશખબર છે, કારણ કે હવે ભરતી પ્રક્રિયાએ ફૂલ સ્પીડ પકડી લીધી છે। પણ હા, ઉત્સાહમાં એક નાનકડી પણ બહુ અગત્યની વાત ભૂલવા જેવી નથી। આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે। હવે તમે કહેશો કે આનો અર્થ શું? તો સત્તાવાર નોટિફિકેશનના મુદ્દા નંબર 5માં બહુ ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે આ માત્ર ને માત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું પ્રાઇમરી લિસ્ટ છે। એટલે કે જો આ લિસ્ટમાં તમારું નામ હોય તો એનો મતલબ એવો બિલકુલ નથી કે તમને નોકરી મળી જ ગઈ કે તમારો કોઈ કાનૂની હક બની ગયો। આ ફાઇનલ સિલેક્શન નથી, બસ પ્રક્રિયાનો એક આગળનો તબક્કો છે। હવે વાત કરીએ કે એવા આંકડાની જેણે આખું મેરિટ નક્કી કર્યું છે, અને એ છે 40%। નોટિફિકેશનના મુદ્દા નંબર 7 મુજબ આ ભરતીમાં તમામ ઉમેદવારો માટે પાસ થવાનો એક કડક માપદંડ નક્કી કરાયો હતો, મિનિમમ 40% માર્ક્સ। સીધી વાત છે, જે ઉમેદવારોએ આ 40%નો જાદુઈ આંકડો પાર કર્યો છે, ફક્ત તેમનો જ આ પ્રક્રિયામાં આગળ વિચાર કરવામાં આવ્યો છે। બાકીના લોકો રેસમાંથી બહાર છે। અને આ બધી જ માહિતી કોઈ હવામાં નથી અપાઈ રહી। આ આખી ભરતી પ્રક્રિયા 22 જુલાઈ 2021ના રોજ બનેલા ગુજરાત પંચાયત સર્વિસ રિક્રુટમેન્ટ રૂલ્સને આધારે એકદમ પારદર્શક રીતે ચાલી રહી છે। ફાઇનલ આન્સર કીમાં જે ગુણાંકન પદ્ધતિ હતી ને, બિલકુલ એ જ ગણતરી મુજબ ઉમેદવારોના માર્ક્સ ગણીને આ પરફેક્ટ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। સારું, લિસ્ટમાં નામ તો આવી ગયું, હવે આગળ શું? હવે આવે છે સૌથી અગત્યનો એક્શન પ્લાન, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એટલે કે તમારું ડીવી। મંડળની વેબસાઇટ પર બહુ જ જલ્દી આનો આખો કાર્યક્રમ આવી જશે। તમારે તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવા પડશે અથવા તો રૂબરૂ જઈને બતાવવા પડશે। અહીં ટાઈમ ટેબલનું પાલન કરવું હું ફરી કહું છું, એકદમ ફરજિયાત છે। જો ટાઈમસે ડોક્યુમેન્ટ નહીં આપ્યા તો તમને ત્યાં જ સીધા ડિસ્ક્વોલિફાય એટલે કે ગેરલાયક કરી દેવામાં આવશે। કોઈ બાંધછોડ ચાલશે નહીં। સાચા ડોક્યુમેન્ટ્સ હોવા અને ન હોવા વચ્ચેનો ફરક કેટલો મોટો હોઈ શકે એ સમજો। એક તરફ જો તમારી પાસે સ્પોર્ટ્સના કે વિધવા હોવાના માન્ય અને પાક્કા સર્ટિફિકેટ હશે તો તમને નિયમ મુજબ વધારાના બોનસ માર્ક્સનો ફાયદો મળશે। પણ બીજી બાજુ જો તમે ઉંમર, જાતિ, શિક્ષણ કે દિવ્યાંગતા સાબિત કરતા જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ રજૂ ન કરી શક્યા તો સીધી જ ગેરલાયકાત। બસ સમજી લો કે તમારી નોકરીની ચાવી આ અસલ દસ્તાવેજો જ છે। ચાલો હવે તમને થોડી કોમ્પિટિશનનો અંદાજ આપું। ટોટલ 152 ઉમેદવારોનું આ લિસ્ટ છે। એમાંથી જરા ટોપ 5ના સ્કોર તો જુઓ। પહેલા નંબરે છે ગૌરવકુમાર ગાતોરવાલા, જેમણે 82.9 માર્ક્સ મેળવ્યા છે, અને બીજા નંબરે જૈમિનકુમાર મોદી 82.14 માર્ક્સ સાથે કાંટાની ટક્કર આપી રહ્યા છે। આ આંકડા જોઈને જ ખ્યાલ આવી જાય છે કે મેરિટમાં આવવા માટે ઉમેદવારોએ કેવી જોરદાર મહેનત કરી છે અને લેવલ શું હતું। તો છેલ્લે એક બહુ જ મોટો અને અગત્યનો સવાલ હું તમને પૂછવા માંગુ છું। શું તમારા બધા જ ઓરિજિનલ સર્ટિફિકેટ્સ આ ફાઇનલ ટેસ્ટ માટે એકદમ રેડી છે? કારણ કે પ્રોવિઝનલ લિસ્ટમાં નામ આવવું એ તો માત્ર ટ્રેલર છે। અસલી પિક્ચર તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જ શરૂ થશે। એટલે હજી સમય છે। તમારી બધી જ માર્કશીટ્સ અને સર્ટિફિકેટ્સ ફાઇલમાં પાકા કરી લો, જેથી છેલ્લી ઘડીએ કોઈ દોડધામ ના થાય અને તમારી કરેલી મહેનત રંગ લાવે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। જય જ। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો થંભી વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, બેલ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।